આપણે છે ને સવારની બધી બેહું હાઈ ગઈ છે ત્યાં ચારવા માટે લઈ જઈ ઘડીક વાર ચક્કરું મરાઈ આવી અત્યારે બધી હમણાં હાંકી હવે ધીરે ધીરે બધા હાલી નીકળ્યા છે ચક્કર મારવા જવાનું છે ભાઈ અત્યારે તો શું છે કે આ નદીમાં રખડે એમ છે બાકી બીજે ક્યાં ખડ તો છે નહીં તો ટાઈમ પાસ કરવાનું હોય આપણું કામ હાલ ટાઈમ પાસ કરવા ફરજિયાત લઈ જવી પડે હાલો 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 આપણે પાડીનો શિંગડામાં આવી ગયો છે કાન કેમ કે આ ટૂંકા શિંગડામાં વહી રહ્યો એટલે તકલીફ પડે એટલે બીજી રીતની હાલે આ કાનમાં કેમ કાયદેસર દેખાય નીચે કાન હોય છે હવે આ કાન અડવા નહીં દે કેમ કે કાલનો હે ને અહીંયા એટલે દુખે બહુ હા થઈ ગયું જો કાન નીચે શિંગડું એવું વરે એટલે પૂરું આવે ને આપણી જાતવાનમાં ભેહુંમાં હોય ને તો 3 થી 4 જ છે એમાંથી એક તો આ છે જ કેમ કે અસલ જાતમાં દેખાય છે વાંધો એ છે ગમે એટલું ખાય એટલે કાંઈ દેખાય જ નહીં કેમ કે મહેનત કરીને ગમે એટલું ખવડાવો શરીર ન ફૂલે એટલે ન જ ફૂલે એનું માણસમાં એ જ હોય ને ઢોરમાં એ જ છે અને એટલી જ આકરી કરી હતી વાત પૂછવામાં ખોડના તગારા ખાય લોહી ના પકડે એટલે ન જ પકડે આપણે માણસ જેવું જ થયું હોય હુક લકડી ભલે ગમે એટલું ખાઈ જાય તો પણ એ શરીર વધે જ નહીં આપણી મેન એ શરીર વધારે લેતી જ નથી ગમે એટલું ખવડાવો ચક્કર મારી આવી હવે અત્યારે બીજા આમાં ચડી બધી આપણે નદીમાં ઉતારતા હતા કૃષ્ણ તો દેજો કૃષ્ણ પણ રૂપ એમ આવે છે કાયદેસર સુખંડ છે ભાઈ બાયફનું સુખંડ છે અત્યારે રિઝલ્ટ તો બાયફના ટોપ જ પડે આ કાનમાં ન ખેંચે બાકી ઓમ બધી ટોપ હોય અને અમે બાજુનું થઈ ગયું છે ફરી આની પાછળ વાળું રેગડો ચાલુ છે બે બેનોને કેમ કે એ બાજુમાં નવરા થાય એમ નથી આજ તો જો 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 બાજુ હું વિડીયો બનાવવાનો એકને ખાવું છે ને બીજીની બાજુ છે બે 2.5 વર્ષની છે કોઈ કી ગ્રોથ તો લેતી જ નથી આ 12 મહિનાની છે 12 મહિના માથેની છે પણ કોઈ કીએ હમણાં જે ભેં ને એની આ પાડી છે પહેલાં વેતરની ગમે એટલી ચાકરી રાખો ને પહેલેથી ચાકો ને તો થાય આપણે ખડેલા સીમાડા ઉપર રમા રાખવો હોય એટલે કાંઈ ન થાય ખડેલું તો 4 થી 5 વર્ષની વાત જોવાની આ રહી જો 4.5 વર્ષનું ખડેલું છે ગાભણ છે અત્યારે હા 5 વર્ષનું હોય એ વિયાણલ છે જો લગભગ આ રિપીટ થવાની એવું લાગે છે શક્યતા તો આપણે હવે એને બીજાની ટ્રાય કરાવશું પાડીવાળો ડોઝ મુકાવશું એકાદો જો ખૂટીઓ પણ હાવ રાજ્ય બધે ઉપર ઉડવાનું ચાલુ છે હમણાં તો શું છે દૂધ બંધ થઈ ગયું ને હાવ તે પછી તો ત્યાં શાંત પડી ગયો ને દૂધ ધાવી લે એટલે રાધાને ધાવતો છેટ સુધી પાછો કયો બારમાં ફૂલ હતો તો આપણી બેવા છે સાંજે નાખી દીધો ભૂકો ઘરે ખાઈએ આપણું વિચારવાનું કામ છે આનું અત્યારે શું છે પાણી કાઢી નાખીને થોડું અત્યારે મોટર ચાલુ કરી છે અને અમે બેહું બધી ખાઈ છે ને પાકડાને કાઢવાના છે હજી બાકી ગાયકા પાકડા કાઢી નાખીને ખાઈ જઈએ આપણું કામ જે ચાલુ થઈ ગયું છે હક ન થાય અને જો જરાક વારે બાકી બેહું બધી સામે ખાઈ છે બેહું ડૂચો નાખી દીધો બેહું ખાધા રાખે ને હવે અહીંયા આપણે સાફ સફાઈનું ચાલુ છે અત્યારે છે ને મોટર ચાલુ કરી નાખી આપણી
કેમ કે આવે છે મીઠું પાણી અમારે નર્મદાનું એરવાલ છે ને ત્યાંથી જો કે આ પાઇપલાઇન નાખી ત્યારે જ સાંધો મારી દીધો હતો અને ભેહું બધી ચરે છે. લાઈન તૂટી જાય ને તો 3-4 દી પાણી ન આવે. તો આજે 4 દિવસથી આજે પાણી આવ્યું છે. કેમ કે નદીમાં એટલે પી લઈએ, ઉનાળે થોડી તકલીફ પડે. અત્યારે જો આપણે ભેહુંમાં આવે ચક્કર મારી, કેમ કે ઘડીક વાર નવરો ન થાય, એક જણો હોય ને આપણે ડેરીમાં પાછું એક જણો જોઈએ. અત્યારે જો કેટલી લેવા ગયા ને વળી કેટલી લઈને આવ્યા, તો હજી જવાનું છે દૂધ લેવા. આપણે છે ને પાડાને બાંધવાનો છે, ભાઈ બધા નીકળી જાય છે રાતે. ભેહું બધી ચરે છે, પાડો સામો છે, ભાગદોડ તૈયાર કરે. જો ખબર પડી ગઈ ને. જો કે હજી અત્યારે એને ભેંસ લઈને આવવાના છે. કાલે હજી ભેંસ લઈને આવ્યા હતા ને ભાઈ, કેમ કે કાલે હજી ગરમીમાં ફૂલ હતી નહીં. આજે એ કે રાડું દીધા રાખે છે, આવી રીતે છે. તો અત્યારે ઘડીક વાર ભેહું રખડાવી. અત્યારે છે ને ભેહું આપણે ભૂક્કાની જોરી 2 નાખી આજે, ને ચણાને ખાર્યું નાખ્યું 1. તો હવે પહેલાં ભૂકો ખાઈ લીધો ને હવે ચણાને ખારિયા મંડાવી દીધી બધા. નીણ તો એમનો મને ઓગટ જ ગાઢે બધા, ઢગલા મોઢે પડ્યા. નીણની એટલી ઓગટ ગાઢે ભેહું હાવ વાત જ પૂછો માં. ગાયો તો તમારે ખાલી 2-3 જ દેખાય આવી છે. રાધા વગર એક આખો ખાલું થઈ જાય. નીણ બગાડે ને આની રીતે જો આ તો છાણ કરે એટલે મૂકે જ નહીં, ચાલુ જ રહીએ એક પછી એક. રાતે જ ભેહું બધી ખાય. અહીંયા છે ને ધૂળવાળો ભૂકો હતો, ધૂળવાળો ને પાછો બીજું શું છે ચણા ખારી મિક્સમાં હતો ને જે ગંધારો ભૂકો, એ બધા ભરીને નાખી દે. તડકો તપે ને એટલે બધું ખાઈ જાય. જો 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 મારવાનો એટલો કીડો રહ્યો ને, જે બાજ જવા નવી થાય ને. જો જો ભૂરી નામ ભૂરી, બાકી કામ એને આવેલો છે. બાકી સામે જવારી છે 2 માં દીકરી છે, 3 માં દીકરીની જોડી છે. જોઈ લ્યો, વચમાં માં છે, ઓલી બાજુ દીકરી ને આ બાજુ દીકરી. એક વેતર ઓલી વિયાણી છે ને બીજું વેતર ગાભણ. ને આ પણ ગાભણ જ છે. હવે ચેક કરાવવાનું છે ને આપણે કંઈ. એ રામભાઈ ગાભણી નીકળે એ જ ફરી ગઈ નજર સામે આપણી. એ આપણી જાફરી ખબર પડી જાય. જાફરી છે ને અને લગભગ છે ને આપણે 4 મહિના જેવું થયું છે, 3 થી 4 મહિના. તો જો આ ટકી થવા માંડે. પહેલું તો ખડેલું હોય ને ગાભણું હોય ને એટલે ટકી થવા માંડે, એટલે તમારે લઈ માની લેવાનું કે ગાભણ છે. અને થોડાક દિવસ પછી આને ખબર પડી જાય, કેમ કે હજી 1 મહિનો જાય ને એટલે આ ગાભણ છે ને આ રૂવાટી બધી ખરવા માંડે. કેમ કે આ ખડેલીને આપણે બીજા નંબરની વચમાં બાંધી ચરે છે ને જી, એની જો રૂવાટી હવે પાછી આછી થઈ ગઈ હાવ. અને ભેહુંને એમાં ખરીદી માટેના તમને કહી દઉં કે આ ચામડી કેમ છે, આવા હાડકા જેવી દેખાય છે. એટલે આમાં દૂધ નહીં કરશે કરો તો જોઈએ એટલું નહીં. હું આછી ચામડી તમને ભેં દેખાડું. જો ખડેલામાં તો આપણે ખબર ન પડે જે આછી ચામડી કહેવાય, હાવ આછી ચામડી. એટલે દૂધમાં હટી ન દઈએ. હા, આપણી આછી ચામડીમાં જેટલી આછી ચામડી એટલું દૂધમાં વધારે સારી. જેમ કે આપણે બની નસલની વધારે વાતો કરીએ તો બની નસલમાં છે આછી ચામડી રહે ને જેટલી એટલે દૂધમાં વધારે રહી. એ 2 ભેહુંના લક્ષણ મેન આપણા. આછી ચામડી જેટલી થાય ને એટલે દૂધમાં હાટી ન દઈએ. ગાયુમાં એમ જ આછી ચામડી, જાડી ચામડી એટલે દૂધમાં માઠી. એ તમારે ટ્રાય કરી લેવાની. કે આપણે તમને દેખાડે ને એ આછી ચામડી છે. અત્યારે શું છે કે ગાભણ છે એટલે ખબર ન પડે. એટલે આમ જો કે ખબર પડતી હોય ને બધી ખબર પડી જાય. આવું જોઈને દૂધમાં તો હોય જ. હવે છે ને ભેહું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.